તો હેલો વેલકમ ગાઈસ, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ ધારી ખોડિયારે। હે ના ના કૌશિકભાઈ ઘરે શું છે? તો અમે પહોંચી ગયા છીએ અત્યારે ધારીને। જોઈ શકો છો અહીંથી અમારે જવાનું છે ખોડિયાર ડેમે ખોડિયાર માતાના દર્શન કરવા માટે, જે 5 કિલોમીટર જેટલો થાય છે। અને અમે બહુ લાંબો રસ્તો કાપ્યો છે, એટલા માટે થોડોક શેરડીનો રસ પીવા માટે ક્યાંક આગળ ઊભી રાખશું હમણાં। તો ખોડિયાર ડેમે જઈએ પહેલાં અમે રસ પીવા ગાડી ઊભી રાખી છે, ને જોઈ શકો છો આ ભાઈ રસ કાઢી રહ્યા છે। એ રસ કાઢીને હમણાં દે એટલે પીને આપણે નીકળશું ખોડિયાર માતાના દર્શન કરવા માટે ખોડિયાર ડેમે। અમે આવી ગયા છીએ ધારી ખોડિયારે, અને અત્યારે ફ્રેશ થઈને આવી ગયો તો મેં કહ્યું વ્લોગ ઉતારી લેવી। તો જો આ છે અમારું ધારી ખોડિયાર, અને આ છે ખોડિયાર ડેમ। તો જોઈ શકો છો કેવું મસ્ત વ્યૂ આવે છે। તો અમે આવી ગયા છીએ અત્યારે ધારી ખોડિયારે, અને અમે હવે દર્શન કરવા જઈએ, પછી તમને વ્યૂ ચેક કરાવી। તો અમે ખોડિયારમાંના દર્શન કરી લીધા હતા ઉપરના મંદિરે, અને મેં કીધું દર્શન કરીને પછી આપણે લોગ ઉતારશું। તો અત્યારે હવે દર્શન કરી લીધા છે, અને અમે જઈએ છીએ નીચા મંદિરે, જે ગુના પાસે આવેલું છે। તો મેં કીધું દર્શન કરી આવી, ત્યાં પછી પાછો લોગ ચાલુ કરી। તો અમે દર્શન કરી લીધા છે, જોઈ શકો છો આ છે નીચેનું મંદિર, અને આયા જ નજીક છે એ ગુનો છે, જેમાં સોનાની નથવાળી મગર રહે છે ખોડિયારમાંની। તો અમે જઈએ છીએ આગળ ફોટોગ્રાફી માટે। તો જોઈ શકો છો કેવું આહલાદક વાતાવરણ છે, અને જંગલની વચ્ચોવચ્ચ છે, એટલે બહુ સરસ વાતાવરણ છે આ બાજુ। તો અત્યારે અમે જઈએ છીએ ફોટોગ્રાફી માટે, અને વ્યૂ પણ બહુ સરસ આવે છે અત્યારે। તો જોઈ શકો છો આમાં પાણી ભરેલું છે, ક્યાંક ક્યાંક તો પેલા હરખું હાલવું પડશે, નકર પથરામાં ક્યાંક પડી જશું। ને જો મારા રણજીતભાઈની આવે છે પાછળ। તો અમે ફોટોગ્રાફી કરીને આવી ગયા હતા ગુના પાસે ફોટોગ્રાફી કરવા માટે। તો જોઈ શકો છો અત્યારે અમે આવી ગયા છીએ ગુના પાસે, અને અહીંયા પથ્થરા છે એટલે નીચે ધ્યાન રાખીને હાલવું પડે, નકર ક્યાંક પડી જાવી। તો ના અમારા રણુમામા છે ને અમારા રણજીતભાઈ ગયા છે ઉપર મંદિરે। તો ખોડિયાર મેં દર્શન કરીને આવી ગયા હતા અમે પ્રસાદી લેવા માટે। અમે દર્શન કરી લીધા છે ખોડિયારમાંના, અને હવે અમે જઈએ છીએ। તો લોક કરી છીએ, ટાટા બાય બાય, ફરી મળશું નવા લોક સાથે।
તો અમે ખોડિયાર માતાના દર્શન કરીને આવી ગયા હતા પ્રસાદી લેવા માટે.